આ સેવાભાવી સંસ્થા અરાઈસ ગ્રુપ દ્વારા 31 માર્ચ 24ના સાંજે 5 વાગે પક્ષીઓ માટે પાણીના કુંડા, ચકલી ઘર, ચણની ડીશનું ફ્રી માંગ વિતરણ કરાયું। 5000 કુંડા ચકલી ઘરનું વિતરણ થયું। લોકોનો સહકાર મળ્યો। આ સંસ્થાના સ્થાપક શ્રી મહેશભાઈ રાજગોર કહે છે, આ સમગ્ર ખર્ચને પહોંચી વળવા માટે અમે દાતાઓના ખૂબ જ આભારી છીએ। પરિચય સાથે થોડું આગળ ધાગધ્રાની ધરાનું પક્ષી પશુ માટેનું સેવાઓને વરેલું જીવદયાની જ્યોતિ પ્રસરાવતું અરાઈસ ગ્રુપની છેલ્લા 17 વર્ષથી સેવાઓ અડીખમ અડગ છે। દરેક સેવાભાવી ખડેપગે રહી પશુ પક્ષી માટે સેવાઓ આપી રહ્યા છે। ઉનાળામાં પક્ષી માટે પીવાના પાણીના કુંડા અને લુપ્ત થવાને આરે ચકલી માટેના ચકલી ઘર ચણ ડીશનું વિતરણ કરે છે। 17 વર્ષની સેવામાં આ ગ્રુપ દ્વારા અત્યાર સુધી 80,000 પાણીના કુંડાનું ફ્રી માંગ વિતરણ થયું છે। કપાત વૃક્ષ ઊભા થતા કોન્ક્રીટના મકાનો પક્ષીઓ માટે છીનવાતો રહેવાનો આશરો આ મૂંગા નિર્દોષ જીવ શું બોલે એટલે મોતને ભેટી રહ્યા છે। આપણી સૃષ્ટિ પરથી જો હવે દયા નહીં રખાય તો આવનારા 0-3 વર્ષમાં આ નાનું જીવ જે કુદરતનું રખેવાળ છે એ ચકલી માસી ફક્ત અતીતની ગહેરાઈમાં વાર્તા બની જશે એ નિર્વિવાદ સત્ય છે। અરાઈસ ગ્રુપની સેવાના કર્ણાધાર સૌ સેવાભાવીને ધન્યવાદ સાથે પ્રણામ। તમારી જીવદયા માટે લખી એટલું ઓછું છે। રિપોર્ટર લકુમ નીતિન ધાંગધ્રા। હું મહેશ રાજગોર, અરાઈસ ગ્રુપ પક્ષી બચાવ અભિયાન ધાંગધ્રા। અમે છેલ્લા 17 વર્ષથી પક્ષી બચાવ અભિયાનનું કાર્ય કરી રહી છીએ। ઉત્તરાયણ પર જે ઘાયલ પક્ષીઓ બચાવવાનો અમે જે કેમ્પ કરી છે એ નિમિત્તે જે પણ ફંડ ફાળો આવે છે આ પૈસાનો અમે સદુપયોગ કરીને ઉનાળામાં જે કાળઝાળ ગરમી પડે છે, ઉનાળા દરમિયાન જે પક્ષીઓ જે પાણી વગર મૃત્યુ પામે છે એ માટે અમે ઉનાળામાં દર વર્ષે આ વર્ષે અમે 5000 કુંડા તેમજ 5000 ચકલી ઘર તેમજ 1000 ચણની ડીશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ કાર્યમાં ધાંગધ્રાની દરેક ધર્મપ્રેમી જનતાને તન મન ધનથી સાથ સહકાર આપે છે એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવો નવો સાથ સહકાર મળતો રહે એવી અપેક્ષા સાથે અમે તમને એ જ વિનંતી કરી છે કે તમારા ઘરની બાલ્કની પર છત પર એક પાણી ભરેલું કુંડું તેમજ ચકલી ઘર અવશ્ય રાખો, જેથી કરીને આ અબોલ પક્ષીઓની તરસ છીપાવીએ, મળતા બચાવી શકીએ। આપનો ખૂબ ખૂબ આભાર। છેલ્લા 17 વર્ષથી અરાઈસ ગ્રુપ દ્વારા એક ધારું કામ ધાંગધ્રાની પ્રજા કરી રહી છે। આની અંદર સંક્રાંતની અંદર જે પક્ષીઓ મૃત્યુ પામે છે એમ જેના માણસને જેમ વિધિ વિધાયક તરીકે કામ કરે છે એ જ રીતે વિધિથી કબૂતરોની વિધિ કરવામાં આવે છે અને જેની અંદર ફાળો આવે છે એમાં 5000 કુંડા અને 5000 ચકલી ઘર વિતરણ કરવામાં આવે છે। તો લુપ્ત ચકલીને કેવી રીતે બતાવવું એ છેલ્લા 17 વર્ષથી કામ કરે છે અને દિવસે ને દિવસે જે 200 પક્ષીઓથી ચાલુ થયું આજે 10-12 પક્ષીઓ આવી ગયું છે।